તો સુરત શહેરના લિંબાયતના લોકોને ટ્રાફિકથી હવે રાહત મળશે। તો ટ્રાફિકની જે સમસ્યાઓ સર્જાતી હતી, લિંબાયતથી ડિંડોલીને જોડતા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। તો 53 કરોડના ખર્ચે આધુનિક રેલવે અંડરપાસ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે। લિંબાયતના રહીશોમાં એક ઉત્સાહનો માહોલ। તો લિંબાયતથી નવા ગામ ડિંડોલી ભેસ્તાન જવા માટે હવે સરળતા પડશે। લોકોને ટ્રાફિકની સમસ્યા છે તેનાથી રાહત મળવાની છે। તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। મિત્રો, આજે સુરત શહેરની અંદર ગુજરાતમાં સૌથી લાંબો 5.3 કિલોમીટરનો આ એક અંડરપાસ બનાવવામાં આવ્યો છે। મહાનગરપાલિકા અને રેલવેની સાથે સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ લગભગ 54 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ બન્યો છે। લોકોને લગભગ 2 થી 3 કિલોમીટર ફરીને આવવું પડતું હતું અથવા જવું પડતું હતું, એને હવે ફક્ત 500 મીટરમાં જ એ સરળતાથી પોતાની જગ્યા પર પહોંચી શકશે। આટલો લાંબો જેની ઉપરથી 7 રેલવેની લાઈન પસાર થાય છે એવો આ સૌથી લાંબો અંડરપાસ છે। અને એમાં ઓક્સિજનની માત્રા નીચે ઘટી ન જાય એટલા માટે વિશેષ વ્યવસ્થા પણ આ અંડરપાસમાં કરવામાં આવી છે। આ સુરત શહેરને જેમ બીઆરટીએસ સૌથી લાંબી લાઈન, સૌથી લાંબો રૂટ સુરતમાં છે, તેમ સૌથી લાંબો આ અંડરપાસ પણ એ સુરતમાં નિર્માણ કર્યો છે। એના માટે હું સુરતના મેયરશ્રી, પદાધિકારીઓ, આ વિસ્તારના ધારાસભ્યશ્રી, કમિશનરશ્રી, એમના અધિકારી અને કર્મચારીઓ સૌને અને આ વિસ્તારના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની જે વ્યથા હતી, એમની જે મુશ્કેલીઓ હતી, એનો આજે અંત આવ્યો છે અને આજથી આ અંડરપાસ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ધન્યવાદ।